નમસ્કાર મિત્રો, આજે તમારા માટે એક એવી ખુશ ખબર છે કે તમારા ઘરનું સપનું હવે દૂર નથી રહ્યું. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. કારણ કે પંડિત દીનદયાળ આવાસ યોજના 2026 હેઠળ તમને મળી શકે છે 1,20,000ની સીધી સહાય. અને આ સહાય સીધી તમારા બેંક ખાતામાં જમા થશે. જો મિત્રો તમારું ઘર ભાડાનું છે, નાનું છે, તૂટી ગયેલું છે, અથવા તમે પોતાનું પાક્કું મકાન બનાવવાનું સપનું જોઈ રહ્યા છો, તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્ત્વની છે. મિત્રો, ખાસ વાત એ છે કે આ યોજનામાં સરકાર 1,20,000 આપે છે, પણ હું આગળ વિડીયોમાં એવી વાત કહીશ જેને કારણે તમને વધારાના 50,000 પણ મળી શકે છે. એટલે કુલ સહાય થશે 1,70,000. મિત્રો, 1,70,000ની સહાય માટે વિડીયોને અંત સુધી જરૂર જુઓ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. મિત્રો, યોજના વિશેની માહિતી આપીએ તો ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આર્થિક રીતે પછાત વર્ગ માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ચલાવવામાં આવે છે. હવે મિત્રો, વાત કરીએ આ યોજનાનો મુખ્ય હેતુ. તો જે લોકો પાસે પોતાની જમીન છે પરંતુ પૈસાની તંગીને કારણે પાક્કું મકાન બનાવી શકતા નથી, તેમને સરકાર મદદ કરે છે. સરકાર દ્વારા ઘર બનાવવા માટે આપવામાં આવે છે 1,20,000ની સહાય. આ સહાયથી તમે એક મજબૂત, સુરક્ષિત, પાક્કું ઘર બનાવી શકો છો. મિત્રો, હવે સૌથી મોટો પ્રશ્ન, 1,20,000 તો મળે છે, પણ વધારાના 50,000 ક્યાંથી મળશે? તો મિત્રો ધ્યાનથી સાંભળો. જો તમે મનરેગા યોજનામાં જોડાયેલા છો તો સરકાર ટોયલેટ બનાવવા માટે, બાથરૂમ બનાવવા માટે, તેના મજૂરી ખર્ચ માટે વધારાના 50,000 રૂપિયા આપે છે. હા મિત્રો, એટલે કુલ સહાય બની જાય છે 1,70,000. 1,20,000 સરકાર મકાન બનાવવા આપે છે અને 50,000 સંડાસ બાથરૂમની મજૂરી માટે આપે છે. મિત્રો, તેની પાત્રતાની વાત કરીએ તો આ યોજનાની અંદર કોણ કોણ લાભ લઈ શકે? તો નીચેનો કોષ્ટ જુઓ. તો પ્રથમ રહેવાસી જે અરજી કરતો હોય, અરજદાર હોય, તે ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જોઈએ. તે વર્ગ SC, OBC, EBC આર્થિક રીતે પછાત વર્ગમાં આવવો જોઈએ. અને આવક મર્યાદાની વાત કરીએ તો પરિવારની વાર્ષિક આવક 6 લાખથી વધુ ન હોવી જોઈએ. અને જમીન, તેની પાસે પોતાની જમીન અથવા તો પ્લોટ હોવો ફરજિયાત છે. અને ખાસ ધ્યાન રાખજો મિત્રો, જો તમારી પાસે પોતાની જમીન નહીં હોય તો તમે આ યોજનામાં અરજી કરી શકશો નહીં. અને જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો તમારે અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજોની અંદર મિત્રો આધાર કાર્ડ, બેંકની પાસબુક અથવા તો રદ કરેલો ચેક, જાતિનું પ્રમાણપત્રક, આવકનું પ્રમાણપત્રક, જમીનના દસ્તાવેજો અથવા તો પ્લોટનો દસ્તાવેજ, તલાટી દ્વારા પ્રમાણિત નકશો અને મકાન બાંધવાની પરવાનગી અને સર્કલ ઇન્સ્પેક્ટર અથવા તલાટી કમ મંત્રીનું પ્રમાણપત્ર, આ બધા દસ્તાવેજો તૈયાર રાખવા જરૂરી છે. હવે મિત્રો, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપું તો મિત્રો, સૌથી મહત્ત્વની વાત, આ યોજનાની અરજી સંપૂર્ણ ઓનલાઈન છે. અરજી કરવા માટે સ્ટેપ પહેલું છે, સૌપ્રથમ સમાજ કલ્યાણ પોર્ટલ પર જાઓ. સ્ટેપ બીજું, ત્યાં ન્યૂ યુઝર પર ક્લિક કરીને તમારી યુઝર ID બનાવો. સ્ટેપ ત્રીજું, યુઝર ID અને પાસવર્ડથી લોગિન કરો. સ્ટેપ ચોથું, લોગિન થયા પછી કોર્પોરેશન મેન્યુમાં જાઓ. સ્ટેપ પાંચમું, ક્યાંથી પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના પસંદ કરો. અને સ્ટેપ 6, ફોર્મમાં તમારી તમામ વિગતો ભરો, જેની અંદર નામ, સરનામું અને પરિવારની માહિતી. હવે સ્ટેપ 7મું,
મિત્રો તમારી પાસે રહેલા બધા દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો. અને સ્ટેપ 8મું, ફોર્મને ફરી વખત વ્યવસ્થિત ચેક કરો અને પછી સબમિટ કરો. અને સ્ટેપ 9મું મિત્રો, સબમિટ કર્યા પછી તમને એપ્લિકેશન નંબર મળશે. આ નંબર જરૂરથી સાચવી રાખજો. જો તમે ઓનલાઈન અરજી કરવામાં મુશ્કેલી આવે તો તમે નજીકના સાયબર કાફે, ગ્રામ પંચાયત અથવા તો ગ્રામ સેવક પાસેથી પણ અરજી કરાવી શકો છો. મિત્રો ટૂંકમાં સમજીએ તો જો તમારી પાસે પોતાની જમીન અથવા પ્લોટ છે, વાર્ષિક આવક 6 લાખની અંદર છે, તમે એસસી, ઓબીસી, ઈબીસીમાં છો તો તમને આ સરકાર લાભ આપશે. સરકાર તમને 1,20,000થી લઈને 1,70,000 સુધીની સહાય પણ આપશે. મિત્રો તમને આ યોજનાનો લાભ મળ્યો છે કે નહીં? તમારા જિલ્લાનું નામ અને ગામનું નામ તેની સાથે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અને તમે કઈ બીજી યોજનાઓ વિશે માહિતી જોઈએ છે એ પણ કોમેન્ટમાં જણાવજો. મિત્રો સમય ગુમાવશો નહીં, આજે જ અરજી કરો અને તમારા પરિવારને આપો એક સુરક્ષિત અને મજબૂત ઘર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે સાચી માહિતી જ જીવનમાં સાચો બદલાવ લાવે છે. જય હિન્દ, વંદે માતરમ.